નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે આ એપિસોડમાં જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા આપણા ડુંગળીના વર્તમાન અને ડુંગળીના આગામી નજીકના સમયની પરિસ્થિતિનું ચિત્ર કેવું રહી શકે છે એ મુદ્દા પર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આજે મંગળવાર 26 ઓગસ્ટ 2025 એટલે કે અઠવાડિયાનો કામકાજનો બીજો દિવસ છે અને ગયું અઠવાડિયું જે ગયું એ અઠવાડિયા દરમિયાન અને આ અઠવાડિયાની શરૂઆતનો ગઈકાલનો દિવસ અને આજનો દિવસ, આ બધા દિવસો એટલે કે લગભગ સપ્તાહભરની સમીક્ષા આપણે કરીએ તો આપણા ડુંગળીના જે કોઈ મુખ્ય બજારો છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આપણું પોતાનું ગુજરાત, તો મુખ્ય બજારોમાં ખૂબ મોટા પાયે આવકો છે અને આપણા ગુજરાતના બજારોમાં આવકો બહુ નીચલા સ્તરે છે, પણ જ્યાં મુખ્ય બજારોમાં મોટા પાયે આવકો થઈ રહી છે આ બજારોમાં છેલ્લા 3-4 દિવસ દરમિયાન ભાવોમાં થોડો ઘટાડો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ભાવો એકંદર આપણે જોઈએ તો લગભગ 3 થી 4 દિવસ દરમિયાન 2.5 થી 3 રૂપિયા જેટલા ઘટી પણ ગયા છે। હવે ભાવોમાં જે ઘટાડો આવવાની શરૂઆત થઈ એના બે કારણો સીધા સામે આવી અને દેખાઈ રહ્યા છે। એમાંનું એક કારણ એટલે ભાવોમાં વધારાની શરૂઆત જેના કારણે થઈ હતી એ કારણ એટલે બાંગ્લાદેશ સાથેના વેપારનું સ્પષ્ટ થઈ રહેલું ચિત્ર। બાંગ્લાદેશની જરૂરિયાત જે કાંઈ હોય ડુંગળીની એની સામે બાંગ્લાદેશ ખરીદી કેટલી કરવાનું છે અને કેટલી ખરીદી આપણી પાસેથી કરશે અને કેટલી ખરીદીની એને શરૂઆત કરી એના આધારે આપણે જોઈએ તો આપણી અપેક્ષા મુજબ બાંગ્લાદેશ તરફથી ન તો અત્યારે ખરીદી નીકળી છે કે ન આગળના સમયમાં નીકળવાની સંભાવનાઓ છે, એટલે કે એમના તરફથી ખરીદી બહુ મર્યાદિત માત્રામાં થશે અને સાથે આપણા તરફથી બજારમાં એટલે કે મુખ્ય બજારોમાં ખેડૂતો તરફથી જતા ડુંગળીના જથ્થામાં આવેલો ખૂબ મોટો વધારો વીતેલા અઠવાડિયા દરમિયાન ભાવોમાં સુધારાની શરૂઆત પછી તરત જ મુખ્ય બજારોમાં જે આવકોમાં વધારો થયો એ વધારો લગભગ 3 ગણો કે 4 ગણો થઈ ગયો મોટા ભાગના બજારોમાં અને સામે બાંગ્લાદેશની ખરીદીનું જે ચિત્ર છે એ ચિત્ર અપેક્ષા કરતા ઘણું બધું નીચું રહ્યું, ઘણું બધું ધૂંધળું દેખાઈ રહ્યું છે અને તેથી બજારમાં આપણા ભાવો પર એની અસર થઈ। હવે એની અસર જે અત્યારે થઈ રહી છે એના વિશે પણ આપણે 3-4 દિવસ પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે ફરી એક વખત જ્યારે એના પર ચર્ચા કરીએ છીએ ત્યારે મુદ્દો સમજવા લાયક જે છે એ છે કે ડુંગળીનું બજાર અત્યારના દિવસોમાં પણ લાંબા ગાળા માટે એકની એક જગ્યાએ ટકી રહેવાની સંભાવનાઓ બહુ ઓછી છે, એટલે આ સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી સંગ્રહિત ડુંગળી જે કાંઈ છે એના ઉપર નિર્ણય કરવો। હવે આવનારા સમય માટે ચિત્ર કેવું બને તો આવનારા સમયની આપણે વાત જ્યારે કરીએ ત્યારે નવી સિઝન કેટલી દૂર છે આને આપણે સમજવાનો પ્રયાસ કરવો પડે। તો આપણી ડુંગળીના પાકની નવી સિઝનની શરૂઆત મોટા ભાગે નવેમ્બર મહિનો પૂરો થયા પછી તરત જ થઈ જતી હોય છે બજારમાં। ડિસેમ્બરની શરૂઆતની સાથે કેટલાક બજારોમાં ખૂબ મોટા પાયે આવકો પણ આવવા માંડતી હોય છે, કારણ કે આખા દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સમયે ડુંગળીઓનું વાવેતર થાય છે અને જે વાવેતર મુખ્ય સિઝનનું ગણાતું હોય એટલે કે શિયાળાનું ગણાતું હોય એના આગોતરા વાવેતરો જો વધારે આગોતરા થયા હોય તો વધારે વહેલું બજારમાં માલની આવકોનું પ્રમાણ વધવા માંડે છે। એટલે અત્યારથી આપણે જોઈએ તો મુખ્ય બજાર સમય અને આપણી વચ્ચે લગભગ 2.5 થી 3 મહિના જેટલો સમયગાળો બચ્યો છે। હવે આ સમયગાળા દરમિયાન આપણી પાસેના સંગ્રહિત ડુંગળીના જથ્થા પર ભાવની અપેક્ષાઓ એટલે ટૂંકો ગાળાનો સમય અને સાથે વિદેશ વેપારો, તો વિદેશ વેપારોમાં એકમાત્ર સંભાવના બાંગ્લાદેશની જે કાંઈ હતી એનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને આપણો જે સમયગાળો છે એ તો બિલકુલ ક્લિયર છે આપણી સામે। સાથે આપણી પાસે એટલે કે ખેડૂત સમુદાય પાસે માલનો સંગ્રહ કેટલો છે, તો માલના સંગ્રહનું ચિત્ર પણ મુખ્ય બજારોમાં જે રૂપમાં કૂદકે ને ભૂસકે આવકો વધી એના આધારે દેખાઈ જાય છે કે હજી આપણા ખેડૂતો પાસે ખૂબ મોટા પ્રમાણમાં વીતેલી સિઝનોના ઉત્પાદનનો જથ્થો પડ્યો છે, એટલે આવનારા સમયમાં પણ બહુ મોટા સુધારાની અપેક્ષા આપણે ડુંગળીના પાક પાસેથી આ વર્ષમાં આ સિઝનમાં રાખી શકે એવી આપણી સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી। હવે સારામાં સારો ભાવ મળવાની સંભાવનાઓ કોઈ બાજુથી છે ખરી, અગર તો
કોઈ એવો રસ્તો છે ખરો? તો એક રસ્તો જે દેખાઈ રહ્યો છે એ રસ્તો સારા ભાવ મળવાનો છે આપણા માટે, પણ એને માટે દરેક ઉત્પાદનો જે સંગ્રહિત છે એ દરેક ઉત્પાદનો પાસેથી આપણે અપેક્ષા રાખી શકીએ નહીં. જે ઉત્પાદન જે ખેડૂત પાસે એક સમાન ક્વોલિટીનું વાવેતર હોય અને સારામાં સારી ક્વોલિટીનું જેમણે વાવેતર કરેલું હોય આવા ખેડૂતો પાસે સંગ્રહિત માલ છે ડુંગળીનો, અને જે સંગ્રહિત છે એ પણ ખૂબ સારી રીતે જે તે સમયે પાક્યા પછી લેવાયેલો છે, તો આ જે સંગ્રહિત ઉપજ છે એનો સારો ભાવ મળવાની સંભાવનાઓ બને છે. આવનારી જે સિઝન ડુંગળીના બિયારણ માટે વાવેતરની ખેડૂતની પોતાની જરૂરિયાત, હવે ખેડૂતની પોતાની વાવેતર માટેની જરૂરિયાતની શરૂઆત થાય છે. ખરીદીની શરૂઆત ઓક્ટોબર મહિનાની 15 તારીખ પછી, એટલે કે અડધો ઓક્ટોબર જાય ત્યાર પછી એની ખરીદી મોટા પાયે શરૂ થાય છે. જે ખેડૂતો ડુંગળીના દડાનું ચોપાણ કરી અને એમાંથી ડુંગળીનું બીજ પકવે છે, આ ખેડૂતો જે ખરીદી કરે છે એ ખરીદીને લાયક જે ખેડૂતો પાસે સંગ્રહિત માલ હોય એવા ખેડૂતો સારા ભાવની અપેક્ષા રાખી શકે છે, પણ એ ભાવ બજારમાં ખાવા માટે વપરાતી ડુંગળીના ભાવની સાથે જોડાયેલો હોતો નથી. કોની પાસે કઈ ક્વોલિટીનો સંગ્રહ છે અને જે ક્વોલિટીનો સંગ્રહ જે કોઈ ખેડૂત પાસે છે એ ક્વોલિટીનું વાવેતર કરનારા જે કોઈ બીજ ઉત્પાદક ખેડૂતો છે એમની જરૂરિયાત આ વર્ષમાં કેટલી છે, એમણે વિતેલા વર્ષમાં પકવેલું બીજ એમણે કેટલું વેચ્યું છે અને કેવા ભાવથી એ વેચી શક્યા છે, સાથે સાથે એમનો પોતાનો જે ગ્રાહક વર્ગ છે એ ગ્રાહક વર્ગને એ કેટલો સાચવી શક્યા છે, એના આધારે આ સિઝનના નવા ચોપાણ માટેની ખરીદીઓ નીકળી શકે છે. અને એ ખરીદીઓનો સમયગાળો એટલે ઓક્ટોબર મહિનાનું પાછલું પખવાડિયું, નવેમ્બર મહિનો આખો અને ડિસેમ્બર મહિનાનું શરૂઆતનું એકાદ અઠવાડિયું, એટલે કે લગભગ 1.5 થી 2.5 મહિનાના સમયગાળા દરમિયાન ડુંગળીની ત્રણેય પ્રકારની જાતો, એટલે કે સફેદ, લાલ અને પીળી, પણ એમાંથી એક સમાન ક્વોલિટીનો પાક જેમની પાસે સંગ્રહિત હોય એવા જ ખેડૂતો બિયારણ માટે પોતાના ઉત્પાદિત માલમાંથી વેપાર થવાની અપેક્ષા રાખી શકે. જેમની પાસે સંગ્રહિત માલ છે પણ એમાં જાતના હિસાબથી સમાનતા નથી, સાઈઝના હિસાબથી પણ સમાનતા નથી, તો આવા ખેડૂતો માટે અત્યારના સમયે અને આગામી સમયમાં નવી સિઝનની વચ્ચેના સમયગાળાને ધ્યાનમાં રાખી અને પોતાની ઉપજનો નિર્ણય કરવો. મિત્રો, આજના દિવસે ડુંગળીના પાકની બજાર ભાવની અત્યારની પરિસ્થિતિ, આવનારા દિવસોની સંભાવનાઓ અને નવી સિઝન અને અત્યારનો આપણો સમય વચ્ચેનું જે આંગણું છે એ આંગણામાં સંભવિત બની શકનારી ઘટનાઓ બજાર ભાવની સાથે જોડાયેલી હોય એવી તમામ વિગતો સાથે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે, અને એને માટે આપના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.